ભરૂચના 3 કુવા વિસ્તારના રહીશોએ ખુલ્લી ગટરની સમસ્યાને લઈને પાલિકા ખાતે બાળકો સાથે હલ્લાબોલ કરી પાકી ગટર બનાવી આપવાની રજૂઆત પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી કરી હતી। ભરૂચના વોર્ડ નંબર 2 માં આવેલ 3 કુવા વિસ્તારમાં 2000થી પણ વધુ લોકો વસવાટ કરે છે। આ વિસ્તારમાં રહેલી ખુલ્લી ગટરમાં વહેતા ગંદા પાણીની સમસ્યા બાબતે રહીશોએ અનેક વખત નગરપાલિકા હોદ્દેદારોને લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। જેથી આજે પાલિકા ખાતે આબિદ મિર્ઝાની આગેવાનીમાં રહીશો બાળકો સાથે પાલિકા કચેરી ખાતે ધસી આવ્યા હતા। તેઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં ખુલ્લી ગટરના કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો ફેલાવાના જોખમ સાથે બાળકો અને વૃદ્ધોના અકસ્માતની શક્યતાઓ રહેલી છે। તેથી તાકીદે ગટર મરામત અથવા નવો કાંસ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ નહીં થાય તો ભવિષ્યમાં ગંભીર પરિણામો ભોગવવાની ચીમકી આ મુદ્દે આવેદનપત્ર પાઠવી આપી હતી। ઉમેદવાર અપક્ષ આબિદ મિર્ઝા ઘણા ટાઈમથી આ રહીશો ડુંગરીના વિસ્તારમાં રહેતા હતા। 3 કુવામાં લગભગ 3,500 જેવી જનતા છે। ત્યારે વોટ બેંક તરીકે 2 નંબરના કાઉન્સિલર ઇસ્તેમાલ કરી છે। આ સુધી એમના ઘરના પાછળ જે કાંસ પડી છે જેમાં ગંદકીનો માહોલ છે, 10 વર્ષથી આ લોકો રજૂઆત રાખીને થાકી ગયા છે। એ રજૂઆત કોઈ સાંભળવામાં આવતી નથી। આજે આ રહીશો બધા ભેગા થઈને એકત્રિત થઈને અમને નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને રજૂઆત રાખી છે। વહેલી તકે આ કામ કરવામાં આવે કે ગંદકીના માહોલથી આ નાના ફૂલકાઓને બીમારીનો જેવું ભેગ ફેલી જાય, ડેન્ગ્યુ અને મલેરિયા જેવી। એટલે અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણમાં એ કાંસનો કામ કરવામાં આવે, નહીં તો આવા દિવસના અંદર આ કામ ના થયું તો નગરપાલિકાનો એનથી મોટી ભાડામાં ઘેરાવ કરશું અને વહેલી તકે આ કામ કરાય એવી અપેક્ષા રાખ્યું છે। અને આરોગ્ય કેન્દ્રની ટીમ ત્યાં જાય અને નાના ફૂલકાને બ્લડ ટેસ્ટ કરવામાં આવે, કેમ કે એમને ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારી ફાટી છે। આ છોકરાઓ નાના ફૂલકા આ સંઘર્ષમાં ના આવે એની જાણ બી અમે આપી છે। અને એનું કંઈ પણ થશે એની બીમારીમાં અને ડેન્ગ્યુના રોગમાં કશું થાય એની સંપૂર્ણ જિમ્મેદારી નગરપાલિકાની રહેશે એવી મેં બાહેધરી ચીફ ઓફિસરને આપી છે। જય હિન્દ, જય ભારત। દયાથી દ્રવીભૂત જગદાનંદ કારણીમાં નર્મદાના પાવન તટે માતૃશ્રી શાંતાબેન લક્ષ્મીશભાઈ સોની પરિવાર દ્વારા કારતક વદ 8 તારીખ 23મી નવેમ્બરથી કારતક વદ 13 29મી નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો રહેશે। વ્યાસપીઠ પરથી લલિયાણા કચ્છના અજય પ્રસાદ મનસુ પ્રસાદ રાજગોર તેઓની રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે। ભાગવત કથા શ્રવણનો લાભ લેવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ। સ્થળ શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ, વવરનાથ મહાદેવ મંદિર, વમલેશ્વર, તાલુકો હાંસોટ।